રૂપાલા થેન્ક યુ. માતા કી જય. આપણે જૂના ઇતિહાસો ઘણા વાગોડીએ છીએ કે આપણા બાપ દાદાએ આમ કર્યું, આમે આમ કર્યું. એ હાવ ઘણા ટાઈમ હલાયો. હવે આપણે ઇતિહાસ રચવાનો ટાઈમ આવી ગયો છે અને ઇતિહાસ રચશું. ટિકિટ રદ નહીં થાય તો બધાને ખબર પડશે કે રાજપૂતો શું, ક્ષત્રિય સમાજ શું છે. કે ભાઈ તમને રૂપાલા વાલો છે કે આટલો ક્ષત્રિય સમાજ વાલો છે. આજ 20 દિવસથી આપણે રાડું પાડીએ છીએ પણ એમને ખબર નથી પડતી. કારણ કે આપણે દેકારો જાજો કરીએ છીએ ને રિઝલ્ટ ઓછું આપીએ છીએ. એટલે દેકારો ઓછો અને રિઝલ્ટ આપવાનું ચાલુ કરીએ તો જ રિઝલ્ટ મળશે. અમુક બુદ્ધિજીવી માણસોએ કીધું કે ભાઈ ક્ષત્રિય સમાજ દયાળુ સમાજ છે, માફી દઈ દે. મેં કીધું માફી દીધી, બરોબર. મેં કીધું રજવાડા જતા રહ્યા તોય ના બોલ્યા, છાલેણા બંધ કર્યા તોય ના બોલ્યા. હમણાં ટિકિટો ક્ષત્રિય સમાજનો મિનિસ્ટરી હતી નહીં તોય ના બોલ્યા. કોઈને હથિયારો અમારા લઈ લીધા તોય ના બોલ્યા. અમારા જે કાયદાને જે હતું એગ્રીમેન્ટ હતા એ નાબૂદ કરી નાખ્યા તોય અમે નથી બોલ્યા, બરોબર. હમણાં છેલ્લે જે સંગઠનમાં આપણા સમાજના આગેવાનો હતા કે મિનિસ્ટ્રીમાં હતા એ બધાને નવરા કરી નાખ્યા તોય આપણે ચૂપ રહ્યા સમાજ. પણ બેન દીકરી ઉપર આવે ને એટલે પથારી ફેરવી નાખીએ, એમાં કોઈ બાકી ના મૂકે. બાકી પ્રેમથી તો શું માથું દઈ દઈએ, બાકી વટે ચડીને તો જિંદગી પર કદાચ રોડ ઉપર ક્ષત્રિય સમાજ આવી જશે ને પણ તમારાથી તાકાત હતી કે એમને દબાઈ શકો. આ એક માણસને સમજાવો ને, અમને બધાને ઘડી ઘડી કહો છો તો એને એક કહો ભાઈ ટિકિટ તારી મૂકી દે. જય માતાજી, જય મા ભવાની. સમાજ हित की बात करेगा वही राज करेगा. जय माताजी. ધન્યવાદ વિભદતસિંહ. ભાઈ એક ભાઈનો મોબાઈલ મળ્યો છે, પૂરું થાય પછી અહીંયા કાઉન્ટર પાસેથી લઈ જવા વિનંતી. ધન્યવાદ. बिहार राजपूत समाज के अध्यक्ष लोकेंद्र सिंह पधारे, उसको हम वेलकम करते हैं सूरत से. धन्यवाद. बीजू भावनगर थी महुआ तालुकाना चावड़ा क्षत्रिय समाज आया है, एमનું વેલકમ કરીશું. કારડિયા રાજપૂત સમાજ જે અહીંયા પધાર્યો છે તથા ક્ષત્રિય નાડોદા રાજપૂત સમાજના લગભગ 2000 લોકો જોડાયા છે, એમનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, વેલકમ કરીશું. ખૂબ ખૂબ સરસ. આપણી સાથે આપ જોતા હશો અહીંયા જે આ ખેતર જે ગ્રાઉન્ડ આપ્યું છે, જે હિંમત દર્શાવી છે એ ભાઈઓને રામદેવસિંહ છે, એમનું કુટુંબ છે, એમના કાકાની, એમને તાલીઓથી એકવાર બતાવો કે એમણે હિંમત કરી છે. એમને દબાવવામાં ઘણા કોશિશ કરી છે. એમનું ખેતર રાતોરાત ડબલ પૈસા લેવાની પણ કોશિશ કરી છે, પણ એ માની રહ્યા કે ભાઈ મારો સમાજ પહેલા, પછી બધું તમારાથી થાય કરી લેજો. જય માતા. ભાઈ ખેતરના જે માલિક છે ને આપણે તાલીઓથી વધારે ઉપર આવ્યો તો પ્લીઝ 1 મિનિટ આવી જાવ એટલે બધા જોઈ લે. આપણો ખૂબ, કારણ કે જબરજસ્ત દબાણ વચ્ચે પણ આપણે જે હિંમત રામદેવસિંહ અને એમના કુટુંબ ભાઈ કાકા રામદેવસિંહ રામદેવસિંહ તથા ભાવીસિંહ પ્લીઝ સ્ટેજ ઉપર આવો. આપણા કારણ કે દિલીપભાઈ સાહસ પટેલ કર્યું પણ છે, ઉપસ્થિત છે. મહાવીરસિંહ ઝાલા. કારણ કે આજે જે એમણે જે સાહસ કર્યું છે ને એ બિરદાવવું જોઈએ. જે સાહસ કરે ને બિરદાવવાના. શ્રી દિલીપભાઈ પટેલ પણ અત્યારે ઉપસ્થિત છે. આપણે ખૂબ રાજપૂત સમાજ વિશે સારી લાઈનો લાગણી જોવા ધરાવે હજુ આવે છે. જય ભવાની. અર્જુન કૃષ્ણનો ભાઈ હતો, દ્રોણનો શિષ્ય હતો, ધર્મરાજનો નાનો ભાઈ હતો અને કૃષ્ણનો મિત્ર હતો ને, તો એને જગાડવા માટે 14 અધ્યાય કૃષ્ણ ભગવાને કુરુક્ષેત્રના મેદાનમાં કરવા પડ્યા હતા. આપણો સમાજ જાગી ગયો છે. વાત જ્યારે આવે સૌરાષ્ટ્રની આનની તો તું જોગીદાસ ખુમાણ બની જાજે. વાત આવે સમર્પણની તો કૃષ્ણકુમાર સિંહ થઈ જાજે. જગતના બાપના જેદી વારે ચડવું પડે એદી સમીરસિંહ ગોહિલ થઈ જાજે. પણ વાત જ્યારે આવે સમાજની ને એદી રણભૂમિમાં તલવાર લઈને તું ક્ષત્રિય થઈ જાજે. કદાચ સરકાર હજી સૂતી છે. આ એ સમાજ બેઠો છે કે જેને છૂટી આપવામાં આવે તો 3 દીમાં પાકિસ્તાનીઓ કોળીઓ કરી જાય. આ તો રૂપાલા છે. તો હજી દિલ્હીને જાગવું હોય તો જાગી લેજો. જો રૂપાલાની કદાચ
ટિકિટ રદ કરવામાં નહીં આવે તો તમે કદાચ એવું માનતા હોય કે રાજકોટની એક સીટથી શું ફરક પડે, 400 નહીં 200 પાર નહીં જઈ શકો. અને હું તો હંમેશા કહું છું કે જે દિવસ ક્ષત્રિય જાગી ગયો ને એ દિવસે પાછું સતયુગનું નિર્માણ આ ભૂમિ ઉપર થશે. અને આજે મને દેખાઈ રહ્યું છે, જે વર્ષોથી હું મહેનત કરતો હતો કે ક્ષત્રિય સમાજ એક થાય, આજે આ સભા જોઈને મને એવું લાગે છે કે કદાચ મારી મહેનત પડી છે. દરેક વસ્તુની અંદર એક નેગેટિવ ને એક પોઝિટિવ પાસું હોય. આપણા માટે નેગેટિવ બોલે ને તો આ સમાજ માટે જ પોઝિટિવ સાબિત થયું છે. આ ભૂલતા નહીં અને છોડતા નહીં. એટલે એક જ વસ્તુ ફરીથી કહું છું કે જ્યારે વાત સમાજના સન્માનની હોય ને ત્યારે ઠોકર મારતા શીખી લેજો તમારા હોદ્દાઓને, તમારા પદવીઓને. અને બીજું એક હું આ રણનીતિમાંથી, આંદોલનમાંથી બહાર નીકળ્યો છું, આંદોલનનો પ્રવક્તા હતો એટલે કહું છું કે તમારા જોડે જ તમારા સમાજના આગેવાનોને પૂરા કરાવશે આ. એટલે એક વસ્તુ કહેતો જાઉં, ટકોર કરતો જાઉં છું ખાલી છેલ્લી, કે તમારા સમાજના આગેવાનોને મજબૂર કરીને, ફોન કરીને, ટોર્ચર કરી અને કંઈ પણ નિવેદન આપવામાં આવે તો એક તમે સમાજના આગેવાનો વિશે જે ના ગમે એને સાઈડ કરજો. એનો સોશિયલ મીડિયામાં ક્યાંય વિરોધ નહીં કરતા. નહીતર તમારા જ હાથે, તમારા જ જોડે, તમારા જ દ્વારા તમારા સમાજનું નેતૃત્વ પતાવી દેવામાં આવશે. ઓલરેડી રાજકારણમાંથી પતી ગયું છે. અને સમાજના આગેવાનો જો તમે જ પતાવી દેશો ને તો આ સમાજનું અસ્તિત્વ પાછું ખતરામાં આવશે. એટલે સમાજના આગેવાનનો વિરોધ નહીં કરતા. જય માતાજી, જય ભવાની. આભાર દિલીપભાઈ. સાથે કાઠી સમાજના પ્રતાપભાઈ આપણી સાથે ઉપસ્થિત છે, તો પ્રતાપભાઈને ઘર નિકાલ કરીને ઉમેદવારને રાજકોટ મૂક્યા છે. એ વિસ્તારમાંથી આવું છું. તમે વિચાર કરી લ્યો કે શા માટે પોતાના વિસ્તારમાંથી બીજા વિસ્તારની અંદર ઉમેદવારી કરવા જવું પડે. જે વિસ્તારની અંદર પોતે કામ કર્યા હોય 5 વર્ષ સુધી રાજ્યસભાના સાંસદ તરીકે, તો શા કારણે ત્યાંથી ટિકિટ ન આપવામાં આવે અને રાજકોટ આપવામાં આવે? આ તો એવું થયું કે ઘરની દાજી વનમાં ભાગી. એવી કહેવત છે જૂની, ઘરની દાજી વનમાં ભાગીને વનમાં લાગી આગ. આ પરિસ્થિતિનું નિર્માણ જ્યારે થયું છે ત્યારે અત્યારે હું આ સ્થળે જ્યારે પહોંચ્યો, હું પોતે 5 કિલોમીટર ચાલીને આવ્યો છું. અહીંયા આ રેલો છે દિલ્હી સુધી પહોંચી ગયો છે. અને રાજપૂત સમાજની તમામ સહન શક્તિની સીમા આવી ગઈ છે. હવે કોઈ પણ પ્રકારની માફી તો હોવી જ ન જોઈએ. પરંતુ દુઃખની વાત એ છે કે પહેલાના જમાનામાં પણ આપણા સમાજની અંદર જયચંદો હતા અને અત્યારે પણ છે. અત્યારે આજનો દિવસ જેને યાદ કરવા પડે, જેણે આપણું બંધારણ ઘડ્યું, એ બાબા સાહેબ આંબેડકરનો આજે જ્યારે 14 એપ્રિલે આજે એમના સંગઠનના બધા સભ્યો આવ્યા છે, આપણને ટેકો આપવા આવ્યા છે, ત્યારે આપણે સૌ તાલીઓથી એમને વધાવશું. ત્યારે ઘણો સમય થયો છે. આટલી સંખ્યાની અંદર આ ગ્રાઉન્ડ તો નહીં, ગ્રાઉન્ડની બહાર પણ એટલા બધા સંખ્યાઓ છે. ત્યારે મારે વધારે કાંઈ વાત નથી કરવાની. આપ સૌએ 2 દિવસમાં ડિબેટમાં મને સાંભળ્યો છે, એમાં મેં મારી વાત પૂરેપૂરી રજૂ કરેલી છે. અને આ લોકશાહીની અંદર આપણે કોઈ પણ પ્રકારના, તમે આજે જોજો, આજે આ વિસ્તારની અંદર બંદોબસ્ત માટે ખાસ અધિકારીઓ જે પસંદ કરીને ગુજરાતમાંથી લાવવામાં આવ્યા છે, એ બધા ગરાસિયા રાજપૂત દરબારો છે.
તમે સરકારની નીતિ જોઈ લો તમે કે તમારા સમાજના જ માણસોને અહીંયા તમારા બંદોબસ્તમાં મૂકવામાં આવ્યા છે, ત્યારે આપણી સૌની ખાસ ફરજ છે કે તમે બધા જે શિસ્તમાં આવ્યા એ શિસ્તની અંદર બહાર જાજો ઘરે. આપણા સમાજના અધિકારીઓ આપણી સાથે કોઈ વેરવમસ્યા ન થાય એની જવાબદારી દરેકે દરેક વ્યક્તિની, દરેકે દરેક યુવાનની છે. જે સંયમ, જે આપણે સહન શક્તિ જે બતાવવાની છે એ જ્યારે અત્યારે તો તમે એક એક કરીને આવ્યા, પણ જ્યારે હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં અહીંથી જાઓ ત્યારે પૂરેપૂરો સંયમ રાખો. રાજપૂત દીકરો કેવો હોવો જોઈએ એનું તમે દ્રષ્ટાંત પૂરું પાડો કે મહાસાગર જેટલો મેમોરેન્ડમ ભેગો થયો હોય, એક ખીલી પણ ક્યાંય હલવી જોઈએ નહીં, એક સેજ કીડી પણ બનવી ન જોઈએ. એ સમાજ તો જ આપણી શિસ્ત દેખાશે. આટલું જ કંઈ ઘણો સમય થયો, ઘણા વક્તાઓને બોલવાનું છે, ત્યારે હું આપ સૌને કાઠી ક્ષત્રિય સમાજ તરફથી હું આપને આ સમાજ સાથે આવ્યો છું. આજે સૌરાષ્ટ્રની ધરતી ઉપર ક્ષત્રિય સમાજની મહાસંમેલનમાં ઉપસ્થિત મારા સમાજના સૌ વડીલો, યુવા સાથીઓ, બહેનો, માતાઓ, હું ગિરિરાજસિંહ વાઘેલા આપને કોટી કોટી વંદન કરીને નમન કરું છું. જે બનાવ બન્યો અને જેની માટે આજે આપણે ભેગા થયા છીએ એનાથી આખા ઉત્તર ગુજરાતના ક્ષત્રિય સમાજમાં એક આઘાત લાગ્યો છે. અને આજે હું ગર્વ સાથે કહું છું કે ઉત્તર ગુજરાતના ક્ષત્રિય ભાઈઓ બહોળી સંખ્યામાં અહીંયા આપની વચ્ચે આજે પધાર્યા છે. महिपाल सिंह साहब, आपने तो पूरे गुजरात की हवा बदल दी, पूरे गुजरात की. गुजरात मॉडल ना दर्शन આવનાર સમયમાં આપણે સૌએ ભેગા મળીને કરવાના છે. મારી બહેનોને અને માતાઓને વિનંતી કરું છું કે આ લોકો માટે કરીને ઉપવાસ કરવાની જરૂર નથી, આ લોકો માટે કરીને જોહરની વાતો કરવાની જરૂર નથી. આવનાર 7 તારીખે બટન દબાઈને વળતો જવાબ આપવાનો સમય એ 7 તારીખ છે. જે વાત માટે ભેગા થયા છીએ એ વાત જો ભારતીય જનતા પાર્ટી નહીં સ્વીકારે તો આવનાર સમયમાં શું કરવું એની માટે મંથન કરવાનો સમય છે. મારી બેન દીકરીઓને વિનંતી કરું છું કે ઘણીવાર ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ વોટ આલવા નથી જાતી. આપણી મર્યાદાને જોઈને આપણે લોકો ઢીલું મૂકીએ છીએ, પણ આ વખતે ઢીલું મૂકવાનું નથી. એક એક વોટ મારી ક્ષત્રાણીઓનો પડે એવી વિનંતી કરવા આપની વચ્ચે આવ્યો છું. જો ટિકિટ ના કપાય તો કોક નક્કી કરવા જેવું ખરી કે નહીં? બે હાથ ઊંચા કરીને કહો, નક્કી કરવા જેવું ખરી કે નહીં? રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય. એ વાત ઉપર મક્કમ થવાની જરૂર છે, 100% જરૂર છે. હું આપને એક દીકરા ભાઈ તરીકે પૂછું છું, શું આપણે સૌએ એક થવાની જરૂર છે? રઘુકુલ રીત સદા ચલી આઈ. रघुकुल रीत सदा चली आई, प्राण जाए पर वचन न जाए. जे लोको भागला पाड़वा वाला आवे एमने 4 तारीख सुधी આપણે જવાબ નહીં આપીએ. આજે ગર્વ સાથે અનુભવું છું કે આપણે સૌ આજે એક મંચ ઉપર આવ્યા છીએ.
જે સંકલન સમિતિ નક્કી કરે એ રીતે આપણે આગળ સૌ ભેગા મળીને ચાલીશું. બોલો જય ભવાની, જય ભવાની. જય ભવાની. આપ સૌને મળવાનો મોકો મળ્યો, આપના દર્શન કરવાનો મોકો મળ્યો, મને 2 શબ્દ આપની સાથે ચર્ચા કરવાનો મોકો મળ્યો, તે બદલ ક્ષત્રિય સમાજનો ખૂબ 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 આભાર. ધન્યવાદ. બોલો ભારત માતા કી. મારા સમક્ષ બિરાજમાન સર્વે મારા ભાઈઓ તથા મોટી સંખ્યામાં પધારેલ ક્ષત્રિય સમાજનું છત્તર એવી મારી માતાઓ બહેનો, આપ સૌના ચરણમાં મારા કોટી કોટી વંદન છે. આજે આપ સૌને અહીંયા સાથે જોઈને દિલ ખૂબ ગદગદ થઈ જાય છે. હજુ તો કેટલી લાંબી લાઈન તો બહાર ઊભી છે, આના કરતા અડધા તો હજુ બહાર લાઈનમાં ટ્રાફિકમાં છે. હજુ એમનું દ્રશ્ય તો દેખાડાતું નથી, નકર જોવા વાળા ચોંકી જાય એ પરિસ્થિતિ છે. હું ઉપર સુધી એક અપીલ કરવા માંગુ છું, લોકોને બતાવવા માંગુ છું કે એક અનુશાસન જુઓ આ સમાજનું. આટલું મોટું આંદોલન, આટલી જનમેદાની, તો પણ આજ સુધી અત્યાર સુધી કોઈને એક તકલીફ નથી પડી. ગુજરાતના ઠેર ઠેરથી લોકો આવે છે, પણ આજ સુધી કોઈને અત્યાર સુધી કોઈને તકલીફ નથી પડી, કોઈ ટ્રાફિકમાં કોઈને તકલીફ નથી પહોંચી. આ સમાજનું અસ્મિતા છે, આ સમાજની એ મર્યાદા છે. જય સોમનાથ. એક નાની વિનંતી કરવા માંગુ છું, આ સમાજને કોઈ પણ ભડકાવે, કોઈ પણ જુદો રસ્તો બતાવવા માંગે, પણ લોકો દોડવાનો પ્રયાસ કરશે, કારણ કે કેટલાય લોકો ગોતી રહ્યા છે. લોકો જે ગોતે છે એ આપ ના આપતા, એવી મારી વિનંતીથી મારી વાત વિરમું છું. અસ્તુ. જય માતાજી. ભારત માતા કી.